ધરતી અત્યારે મને પશુ પંખી પહાડ કે સમુદ્ર મથનનો કોઈ ભાર લાગતો નથી, પણ અત્યારે મારા શરીર ઉપર વધી ગયેલા પાપીનો ભાર લાગી રહ્યો છે. કે જ્યારે મને વૈકુંઠની અંદર દેવી દેવતાઓની સભા ભરાણી હતી ત્યારે મને પણ કહ્યું હતું કે હે દેવી, કે જ્યારે જ્યારે તમારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો સૌ લોકો પ્રભુ વિષ્ણુ બાજુ વૈકુંઠની અંદર જાઓ. વિષ્ણુ અત્યારે ધરતી વૈકુંઠ અંદર મળવા માંગી રહ્યા છે, તો ચાલ લક્ષ્મી બોલો. હરે યાદવી નું બોલાવે લક્ષ્મી આવજો. અત્યારે બોલાવવાનું કારણ? દેવી, અત્યારે વૈકુંઠ અંદર બોલાવવાનું કારણ એ છે દેવી, વૈકુંઠ ની અંદર માં ધરતી આપને મળવા માંગી રહ્યા છે, તો ચાલો તેમનું સ્વાગત કરીએ. બહુ સરસ. પ્રણામ માતા. અરે માતા, એ તો કહો કે અત્યારે વૈકુંઠ ની અંદર આવવાનું કારણ માતા? અરે પ્રભુ આપ તો અંતર્યામી છો પ્રભુ, જેમ કે આકાશ પાતાળ પૃથ્વી. અરે પ્રભુ, આપ સ્વયંનું દુઃખ જાણો છો, આપ મારું પણ દુઃખ જાણો છો, તો આપ શા માટે મારા મુખે સાંભળવા માંગી રહ્યા છો? નહીં દેવી, મારે તમારા મુખેથી સાંભળવું છે. અરે પ્રભુ, આપ જો સાંભળવા માંગતા હો તો સાંભળો કે અત્યારે મને પશુ પંખી પહાડ કે સમુદ્ર મથનનો કોઈ ભાર લાગતો નથી, પણ અત્યારે મારા શરીર ઉપર વધી ગયેલા પાપિયાનો ભાર લાગી રહ્યો છે. અરે પ્રભુ, આનું કાંઈક નિવારણ કરો. બરોબર છે દેવી. થોડા સમયની અંદર અયોધ્યાપતિ રાજા દશરથ જેમને ઘેરવો અવતાર ધારણ કરી અને આપણા પાપનું નિવારણ કરી. બહુ સારું. आज केड़े रे कटारी आंग समार
આજે રાજા રે બોલાવે પરજાને આઈયા રે બોલાવવાનું કારણ એ જ પ્રધાનજી કે કાલે સવારે રામને રાજ્ય તિલક કરવાનું છે. બરાબર છે મહારાજ. તો રાજવેદને ખબર આપો કે રાજને શણગારીને તૈયાર કરે. બહુ સારું મહારાજ. અરે માતા, કાલે સવારે રામનો રાજ તિલક છે, માટે મહારાજે જાણ કરાવી દીધી છે. માટે મેલ શણગારોને ફૂલનો સાપ તૈયાર કરી આપો. બહુ સારું પ્રધાનજી. હે દાસી મંત્રા. હા ભાઈ સાહેબ. કાલે રામનો રાજ્ય તિલક છે તો મને ફૂલનો સાપ તૈયાર કરીને આપ દાસી મંત્રા. બહુ સારું ભાઈ સાહેબ. હા, કોણ જેવું કહે કરી દાસી મંત્રા. અત્યારે મારી ભાઈ સાહેબે મને ફૂલનો થાળ તૈયાર કરવાનું કહ્યું છે. હા, તો સાલ અત્યારે હું મારી ભાઈ સાહેબને ફસાવું અને ચડાવી અને એને બે વસન માંગવું. કારણ કે પહેલા વસનની અંદર કે ભાઈ ભરત અને અયોધ્યાની ગાદી, અને બીજા વસનની અંદર કે કૌશલ્યા પુત્ર રામને 14 વર્ષનો વનવાસ. હા, જો રામને 14 વર્ષનો વનવાસ ન અપાવું તો હું પણ કઈ કરી દાસી મંત્રા નહીં. હે દાસી મંત્રા. હા ભાઈ સાહેબ. મેં તને ફૂલનો સાપ તૈયાર કરવાનું કહ્યું હતું દાસી મંત્રા. હા ભાઈ સાહેબ. હજી તે ફૂલનો સાપ તૈયાર કર્યો નથી દાસી મંત્રા. અરે હા ભાઈ સાહેબ, આપ જો તમે તમારા રામનું જો રાજ્ય તિલક કરવા માંગો છો ને, એ રામ તમને એક દિવસ તમને રડાવશે. કબૂલ કર દાસી મંત્રા. જો મારા રામ વિશે એક શબ્દ પણ બોલીશો તો તારો જીભ ખેંચી લે. અરે હા ભાઈ સાહેબ, આપ જો તમારું થાતું હોય તો હું શા માટે ખરાબ ઈશું. હે દાસી મંત્રા, તો તારું કહેવાનું શું થાય છે દાસી મંત્રા? હા ભાઈ સાહેબ, મારું એ જ કહેવાનું થાય છે કે રામ જેવો જો રામ રાજ કરશે અને ભાઈ ભરત એનો દાસ થઈને રહેશે તો કૌશલ્યાના માન વધશે અને આપના માન ઘટશે. હે દાસી મંત્રા. હા ભાઈ સાહેબ. તારું કહેવાનું તો સત્ય થાય છે દાસી મંત્રા. હા ભાઈ સાહેબ, તો સામેથી પણ મારા મહારાજ આવતા હોય એવું લાગે છે, તો ચાલો આપણે અંધાર પટ કરીને બેસી જઈએ. દાસી મંત્રા. હા મહારાજ. તો રાજમાં અજવાળના બદલે આ બંધાર પટ કરીને કેમ બેઠા છો? હા મહારાજ, આપ હું પૂછો છો, પૂછો મારી ભાઈ સાહેબને. હા સતી, રાજમાં અજવાળના બદલે આ બંધાર પટ કરીને કેમ બેઠા છો સતી?
હા મહારાજ, પહેલા વસન અને પછી જ બોલ મહારાજ. રે સતી, એમાં વસનની શું જરૂર છે? જે જોઈ તે માગો સતી. નહીં નહીં મહારાજ, આપો તો પહેલા વસન અને પછી જ બોલ મહારાજ. હે રઘુ કુલરી કીસા, હે રઘુ કુલરી કીસા, દાય સાઈ આયે. હા મહારાજ, તો સાંભળો કે પહેલા વસનની અંદર રામને 14 વર્ષનો વનવાસ, અને બીજા વસનની અંદર સતી. બીજા વસનની અંદર ભાઈ ભરતને અયોધ્યાની ગાદી. નહીં સતી નહીં, તમે આ શું બોલો છો? વિચારો અને કોઈ બીજું વસન માગો સતી. મારા રામને વનવાસ નોજો સતી. નહીં નહીં મહારાજ, આપો તો આ બે વસન નગર કહીજો રઘુકુળ નીતિ જૂઠી છે મહારાજ. નહીં સતી નહીં. કઈ કઈ તારો કઈ કઈ તારો ભરતજી એ ભવે ને કાજીએ આવે વનમો દે મારા રામને.
રામ ને કઈ તારો ભરત જી એ ભલ